નમસ્તે ખેડૂત મિત્રો, ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સના આ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારો આ વિડીયો બનાવવાનો એક પર્પઝ છે, એક હેતુ છે. એ હેતુ છે આપણી ધરતી માતાને બચાવવાનો. મિત્રો, આપણે આપણો આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર આપણો જન્મ થયો. નાના હતા, નાનાથી મોટા થયા, અને એની પાછળ આપણા મા બાપે બહુ જ મહેનત કરી. આપણને જે ટાઈમે જે વસ્તુ માગતા એ આપણને લાવી આપતા. પરંતુ મિત્રો, આપણી જે જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હતી, આપણને જે વસ્તુ મીન્સ કે જે માગીએ અને જે આપણને મળી જતું હતું, એની પાછળ પણ આપણા મા બાપનો એક સ્વાર્થ હતો. એ સ્વાર્થ હતો કે મારો દીકરો કે મારી દીકરી મોટી થશે, સારું ભણી ગણીને આગળ વધશે અને મારા ઘડપણની લાકડી બનશે. એનું વિરુદ્ધ મિત્રો, આપણે આપણી ધરતી માતાનો વિચાર કરીએ. આપણી ધરતી માતા જે કોઈ પણ સ્વાર્થ વગર બસ આપે છે. તમે કઈ પણ વસ્તુ વાવો એની સામે તમને એટલું બધું આપે છે. પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આપણે આપણી ધરતી માતાને ન જોઈતું હોય એવું કેમિકલ, એવા એસિડ અને ઘણું બધું આપણે આ ધરતી માતાને અર્પણ કરીએ છીએ. મિત્રો, એક શાંતિથી સામાન્ય રીતે તમે વિચાર કરો કે આજે આપણા ઘરનું જ કોઈ ફેમિલી મેમ્બર્સ હોય, ઘરનો જ કોઈ વ્યક્તિ હોય અને એની ઉપર સપોઝ કોઈ દવા છાંટવામાં આવે, કંઈ કેમિકલ નાખવામાં આવે, તો એની શું હાલત થશે? આજે મિત્રો, આ જ વસ્તુ આપણે આપણી આ ધરતી માતા સાથે કરી રહ્યા છીએ. જો મિત્રો હવે આજે આપણે નહીં જાગીએ તો આપણી આવનારી પેઢીનું શું થશે એ હું કે તમે કંઈ જ નહીં કહી શકીએ. આપણે આપણી આ પ્રકૃતિ સાચવવી પડશે. આજે તમે વિચારો કે આપણા જ્યારે બાપ દાદાઓ હતા અને જે ખેતી કરતા હતા અને જે આપણને ભણાવવામાં આવતું હતું કે ભાઈ 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું, જ્યારે આજે એનાથી ઉલટું થઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે પ્રકૃતિ કંઈક ને કંઈક આજે નુકસાન કરી રહી છે. એ બધાની પાછળ એક જ વસ્તુ છે, બસ આપણે આપણી પ્રકૃતિને સાચવવી પડશે, આપણે આપણી ધરતી માતાને સાચવવી પડશે. એટલે જ ભારત જૈવિક એન્ડ પ્રોબાયોટિક્સ આપ સૌ ખેડૂતો માટે લઈને આવ્યું છે કૃષિ રત્ન દાણાદાર ખાતર અને કૃષિ રત્ન પ્રવાહી. મિત્રો, આજે સમય આવી ગયો છે કે આપણે હવે ઓર્ગેનિક જૈવિક ખાતર તરફ જવું પડશે. આપણે આપણી જમીનની ફળદ્રુપતા વધારવી પડશે. આ જમીનની ફળદ્રુપતા વધારવા માટેનું એક જ સોલ્યુશન છે, એક જ રસ્તો છે કે આપણે જે આપણું ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું કૃષિ રત્ન દાણાદાર ખાતર અને કૃષિ રત્ન લિક્વિડ. કારણ કે એની અંદર એક જે બેક્ટેરિયા છે, કહેવાય છે કે જીવ જીવને જીવાડે. તો બસ મિત્રો, આપ સૌને મારો અનુરોધ છે કે આપ જાગી જાઓ. આ ધરતી માતાને બચાવવા માટે સારી વસ્તુનો ઉપયોગ કરો, આપણી જમીનની ફળદ્રુપતા વધારો અને
આ હું જે પર્પઝ લઈને નીકળ્યો છું, આ હેતુ લઈને નીકળ્યો છું, બસ હું એટલું જ ઈચ્છું કે આપ સૌ મારી સાથે જોડાઓ અને આપણે આપણી આ ધરતી માતાને બચાવવા માટે જેટલો આપણાથી પ્રયત્ન બને તેટલો પ્રયત્ન કરીએ. આ સાથે મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.